નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ગ્રામ્ય પંચાયત દ્વારા ગત ઓક્ટોબર માસમાં વર્ષ 2023-24માં વેરામાં 400%નો તૂતિંગ વધારો કરવામાં આવ્યો હતો, જેને લઈને નગરજનો અને રાણપુર વેપારી મંડળમાં ભારે રોષ ફેલાયો હતો, જેમાં વેપારી મંડળ દ્વારા વિરોધ કરી વેરો પાછો ખેંચવાની રજૂઆત કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી, જેથી ગ્રામ્ય પંચાયત દ્વારા વેરો પાછો ખેંચી વેરામાં નહિવત ફેરફાર કરવામાં આવ્યો હતો। રાણપુર ગ્રામ્ય પંચાયત દ્વારા ગત ઓક્ટોબર માસમાં વેરામાં 400%નો વધારો કરવામાં આવ્યો હતો, જેમાં સફાઈ વેરો વર્ષ 2021-22માં 50 રૂપિયાનો હતો, જે વેરો વર્ષ 2023-24માં 200 રૂપિયા દરેક મિલકત ઉપર નાખી દેવામાં આવ્યો હતો, તેમજ મિલકત વેરો 2021-22માં ₹5 હતો, જે વર્ષ 2023-24માં 225 રૂપિયા કરી દેતા તેનો ઉગ્ર વિરોધ વેપારી અને ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો હતો। વેપારીઓએ આ વેરો રાણપુરની સામાન્ય જનતાને પોસાય તેમ ન હોવાથી તાત્કાલિક પરત ખેંચી લેવામાં નહીં આવે તો આગામી સમયમાં રાણપુર બંધ પાડી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ઉગ્ર ચીમકી ઉચ્ચારી હતી। તેમજ વેપારી મંડળ દ્વારા ગ્રામ્ય પંચાયત સરપંચને રજૂઆત કરવામાં પણ આવી હતી। આ વેરા વધારાના વિવાદને લઈને તારીખ 5 એપ્રિલ 2024 રાણપુર ગ્રામ્ય પંચાયતમાં વેપારી મહામંડળ અને રાણપુર ગ્રામ્ય પંચાયત સરપંચ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં ગ્રામ્ય પંચાયત દ્વારા વેરો વધારો પાછો ખેંચી લેવામાં આવ્યો હતો, તેમજ વેરામાં સામાન્ય ફેરફાર કરવામાં આવ્યો હતો, જેમાં મકાનનો વેરો ₹150થી નીચે હોય તે મકાનોનો વેરો 150 કરાયો અને જે મકાનોનો વેરો 150થી ઉપર હોય તેમાં ₹70નો વધારો કરવામાં આવ્યો હતો। તેમજ દુકાન વેરામાં જે દુકાનનો વેરો ₹300થી નીચે વેરો હોય તેનો વેરો ₹300 રાખવામાં આવ્યો હતો અને જે દુકાનનો વેરો ₹300થી ઉપર હોય તેમાં ₹100નો વધારો જે તે કરવામાં આવ્યો હતો। આ વેરો વધારો પાછો ખેંચવા બદલ રાણપુર વેપારી મહામંડળ દ્વારા ગ્રામ્ય પંચાયતનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। તેમજ આગામી દિવસોમાં કોઈપણ સમસ્યા હોય તો રાણપુર ગ્રામ્ય પંચાયત દ્વારા વેપારી મહામંડળને કોઈપણ જાતની તકલીફો નહીં પડે એવું સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું। અમે પંચાયતના ખર્ચને પહોંચી વળવા અમે ઘણા વર્ષોથી આકારણી થઈ જ નહોતી, એટલે નવી આકારણી કરી અને વેપારી મહામંડળનું અને ગામ લોકોની રજૂઆત હતી। આમ તો જનરલી આપણે ગામ સાથે રાખી અને કામ કરતા હોય છે। વેપારી મહામંડળની રજૂઆતને ધ્યાનમાં લઈ કે જે 5-15 રૂપિયા 20 રૂપિયા મકાન વેરો ભરતા હતા એમનામાં ઓછામાં ઓછા 150 રૂપિયા અને જે 150થી ઉપર ભરતા હોય એમાં સામાન્ય 75 રૂપિયાનો વધારો કરી માંગણીને આપણે સંતોષ કરી છે। એ જ રીતે જે દુકાનોના વેરા 100, 150, 200 કે 300થી નીચે હતા એમના ઓછામાં ઓછા 300 પ્લસ 100 રૂપિયાનો વધારો કરી અને આખી ગામની અને વેપારી મહામંડળની જે માગણી હતી એને સાથે બેસી અને સોર્ટ આઉટ કરેલ છે। ક્યાંક ને ક્યાંક એવી પણ ગામમાં ફરિયાદ છે કે એક મિલકત ધારક હોય, એક જ નામનો દસ્તાવેજ હોય અને બબે વેરા આવેલા છે, અલગ અલગ પહોંચો એક જ નામ ઉપરથી શું તેના ઉપર નિર્ણય લીધો? એમાં નિર્ણય એવો લીધો કે આવા કન્ફ્યુઝન હોય, એક જ મિલકતની 2 પહોંચ ફાટતી હોય તો અમે એવી અપીલ કરવી છે કે ગામવાળા આવીને એક અરજી અને જૂની વેરા ભરેલી પહોંચ આપી જાય એટલે અમારા માણસો એમાં સુધારી દેશે। એક મિલકતના 2 વેરા લેવા એ બરાબર નથી। આ નિર્ણય લઈને ગામ લોકોમાં કેવો ઉત્સાહ છે ને કેવું આપણા તરફથી અપીલ કરો છો ગામને? ગામના લોકો આ નિર્ણયથી ખૂબ ખુશ છે અને હું અપીલ એવી કરું કે જાહેર રોડ ઉપર પાણી ન ઢોળવું, પાણીનો બગાડ ન કરવો, જાહેર રોડ ઉપર કચરો ન નાખવો અને આ મિલકત ગ્રામ પંચાયતની આપણી છે એવું સમજી અને બધાએ સહકાર આપવો, જેથી કરીને આપણે હજુ સુદૃઢ વહીવટ આપી શકાય। જે લોકોનો વેરો બાકી છે એવા લોકોને તમે શું કહેવા માંગો? જે લોકોના વેરા બાકી છે એ બધાને પણ આપણે રૂબરૂ મળી અને જાણ કરી છે અને એ તે થોડા દિવસોમાં 50%, 60% કે કોઈ 100% જૂના વેરા ભરી દેશે।
શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ વડોદરા દ્વારા આયોજિત વિનામૂલ્યે ત્રીજા સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. સોના પાર્ટી પ્લોટ લક્ષ્મીપુરા રોડ કોરવા વડોદરા, જેમાં 9 દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આયોજિત કરનાર શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટના પ્રમુખ અલ્પેશસિંહ ગોહિલ, ઉપપ્રમુખ શ્રી જયેન્દ્રસિંહ પરમાર, ભલાભાઈ જાદવ તેમજ અન્ય હોદ્દેદારોના સાથ અને સહકારથી આયોજન કરવામાં આવ્યું હતું. 9 દંપતીઓને આશીર્વાદ આપવા પાદરા તાલુકા પૂર્વ ધારાસભ્ય અને વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી જસપાલસિંહ પડિયાર ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ સોમવતી અમાવસ્યાને અનુલક્ષીને તીર્થક્ષેત્ર ચાંદોદ કરનાળી ખાતે વિધિ વિધાન, નર્મદા સ્નાન સહિત દેવદર્શન અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પધારી ધન્યતા અનુભવી હતી. હિન્દુ ધર્મમાં અમાસનું ખાસ મહત્વ છે અને એમાં પણ સોમવતી અમાસનું મહાત્મ્ય અનેક ગણું વધી જાય છે. આજરોજ ફાગણ વદ અમાસ અને સોમવારનો સંયોગ રચાયો હતો. આ અવસરે શિવજીની પૂજા આરાધના સાથે જ સ્નાન દાન તેમજ પિતૃ શ્રાદ્ધ, પિતૃ તર્પણ, પિંડદાન, કાલ સર્પ દોષ જેવા કાર્યોમાં જોડાઈ ભાવિ ભક્તોએ પિતૃઓની મોક્ષની કામના સાથે પાપ દોષમાંથી મુક્તિ અનુભૂતિ કરી હતી. તો અમાસની તિથિએ તીર્થક્ષેત્ર કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવજીના દર્શનનો લાભ વિશેષ ફળદાયી હોવાથી રેગ્યુલર અમાસ ભરનાર તેમજ સોમવતી અમાસના મહિમાને અનુલક્ષીને કુબેર દાદાના દર્શનાર્થે વિવિધ પ્રાંતમાંથી શિવ ભક્તો ઉમટી પડ્યા હતા. પ્રતિ અમાસની સરખામણીમાં આજે સોમવતી અમાસને અનુલક્ષીને શિવ ભક્તોની સંખ્યા બમણી જોવા મળી હતી. ગરમીના વાતાવરણને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા નદી કિનારા સહિતના સ્થળોએ છાંયડો આપતા પડદા લગાવી ઠેર ઠેર ઠંડા પાણીની વ્યવસ્થા. આકસ્મિક ઘટના સર્જાય તો ડોક્ટર સાથે એમ્બ્યુલન્સની સુવિધા તેમજ તમામ શ્રદ્ધાળુ માટે ભંડારાની મહાપ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ વર્ષ 2024નું પ્રથમ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોવાથી શ્રદ્ધાળુઓ નર્મદા સ્નાન, વિધિ વિધાન સહિત શ્રી કુબેર ભંડારી મહાદેવજીના દર્શનનો લાભ લીધો હતો. जय कुबेर, जय महाकाली माँ। आज सोमावती अमावस्या है। वैसे तो भगवान शंकर का दिन सोमवार का दिन माना ही जाता है, लेकिन अमावस्या होने की वजह से आज का जो अमावस है इसको बड़ी अमावस के रूप में मानते हैं, जो विशेष अमावस के रूप में माना जाता है। आज कुबेर भंडारी मंदिर में जैसे हर अमावस में जितनी भीड़ होती थी यहाँ पर, उससे भी कई गुना ज़्यादा भीड़ आज देखने को मिल रहा है। इतना भीड़ होने के बावजूद भी जितने भी भक्तजन आ रहे हैं शांतिपूर्वक लाइन में लग कर के व्यवस्थित दर्शन कर रहे हैं। और जितने भी भक्तगण आ रहे हैं मध्य प्रदेश से, महाराष्ट्र से, पूरे गुजरात से बहुत सारे भक्तजन आए हैं और नर्मदा जी का स्नान भी कर रहे हैं। और यहाँ भोजन प्रसाद की व्यवस्था भी की गई है सरकार के द्वारा या ट्रस्टियों के ट्रस्ट मंडल के द्वारा। हॉस्पिटल की भी व्यवस्था की गई है जिसमें किसी को भी कोई भी तकलीफ़ होता है तो उसमें उनका इलाज हो सके। और सभी भक्तों से आग्रह करता हूँ कि नर्मदा जी में स्नान करें तो साफ़ सफाई का विशेष ध्यान दें। माँ नर्मदा को शुद्ध और सात्विक रखें। जय कुबेर, जय महाकाली माँ। કાયદો ગમે તે કહે, ફાયદો અમારો જ. દામનગર નગરપાલિકાના કાયદો ભલે ગમે તે હોય પણ ફાયદો પાલિકા સત્તાધીશોનો જ હશે તો જ ચાલશે. દામનગર શહેરની નગરપાલિકાની આવશ્યક સેવા હોય કે વિકાસના કામ પાલિકાના સત્તાધીશોની ભાગીદારી વગર ચાલે જ નહીં. છબાડિયા રોડ પર ચાલતા પેવર બ્લોકના કામમાં નબળી ગુણવત્તાનું કામ થતું હોય. સ્થાનિક રહીશોએ પાલિકા સત્તાધીશોને સ્થળ હાજર રહી પંચ રૂબરૂના નમૂના લેબ પરીક્ષણમાં મોકલવાની લેખિત રજૂઆત પછી સત્તાધીશો હાજર નહીં રહેતા સ્થાનિક રહીશોમાં પંચ દ્વારા લેવાયેલ
પેવર બ્લોકના નમૂના પાલિકા અધિનિયમ 1963ની હિત સંબંધની જોગવાઈમાં ચૂંટાયેલા સત્તાધીશો પાલિકા સાથે વેપાર કોન્ટ્રાક્ટ નહીં રાખવા સ્પષ્ટ મનાયું હોવા છતાં દામનગર પાલિકાના વિપરીત વલણ, પાલિકા સત્તાધીશોમાં ભાગીદારી વગર કોઈ વિકાસ કામ કે આવશ્યક સેવાઓનો કોન્ટ્રાક્ટ મળી નહીં શકે. કાયદો ભલે ગમે તે કહે પણ ફાયદો તો શાસકનો જ હોવો જોઈએ. દામનગર શહેરમાં પાલિકામાં સત્તાધીશોના પેવર બ્લોક કારખાના દિવસ રાત ચાલવા જ જોઈએ. એ જૂના પેવર બ્લોક ઉખેડી નવા નાખવાનું સતત કામ ચાલુ છે. છબાડિયા રોડ ઉપર ચાલતા પેવર બ્લોકના કામમાં વપરાતા બ્લોકમાં સિમેન્ટ નહીં પણ રાખ વપરાઈ રહી હોય તેમ સંપૂર્ણ કાચા પેવર બ્લોક ઉપર ઊભા રહેવાથી ભૂખો થઈ જાય છે. ખોડિયારનગર સહિતના વિસ્તારમાં જૂના પેવર બ્લોક ઉખેડી નવા નાખવાની કામગીરી ચાલુ છે. જૂના પેવર બ્લોક મફતમાં જોઈએ તેને લઈ જવાની છૂટ. પાલિકા શાસકોની ભ્રષ્ટ વૃત્તિ. પોતાના પેવર બ્લોક લેવાય તો જ ટેન્ડર મંજૂર કરાય છે. તમારે આ નમૂના પેવર બ્લોકના શું કામ લેવડાવવા છે? અમારે ગેરીમાં રિપોર્ટ કરાવવા મોકલવા છે કે ભાઈ જે પ્રમાણે ગ્રાન્ટની જે કાંઈ જોગવાઈ હોય એ પ્રમાણે મટીરિયલ વપરાણું છે કે નથી વપરાણું, કે એ જનતા સામે એનું નુકસાન ઓછું વાપરી અને વધારે પૈસા લે છે એના માટે. છોટાઉદેપુર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે આગામી તારીખ 7મી મેના રોજ મતદાન યોજાનાર છે, જેને ધ્યાનમાં લઈને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી અનિલ ધામેલિયા દ્વારા કલેક્ટર કચેરી ખાતે 21 છોટાઉદેપુર સંસદીય મતદાન વિભાગ માટે ઈવીએમ મશીનોની વિધાનસભા મતદાર વિભાગવાર વહેંચણી માટે માન્ય રાજકીય પક્ષના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈવીએમનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું, જેમાં 1588 બેલેટ યુનિટ, 1477 કંટ્રોલ યુનિટ તથા 1559 વીવીપેટનું પ્રથમ તબક્કાનું રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનું પ્રથમ તબક્કાનું રેન્ડમાઇઝેશન પૂર્ણ કરી તેને સંબંધિત વિધાનસભામાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે અન્વયે છોટાઉદેપુર ખાતેના સ્ટ્રોંગ રૂમ ઉપરથી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ ધામેલિયા દ્વારા માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈવીએમ સંબંધિત વિધાનસભા વિસ્તારમાં મોકલવામાં આવશે. હવે લઈએ એક નાનકડો વિરામ.
ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। શહેરમાં લોકસભાની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે, તેને ધ્યાનમાં રાખીને વડોદરાના હરણી વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચ યુનિટ 4 દ્વારા પોલીસ કર્મચારીઓ દ્વારા આજરોજ ગાડીઓનું કડક પ્રકારે ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું। આવનારી ચૂંટણીને ધ્યાનમાં લઈને 4 વ્હીલર ગાડીઓ તેમજ 2 વ્હીલર ગાડીઓ પણ ચેકિંગ કરવામાં આવી રહી છે। 4 વ્હીલર ગાડીઓના બ્લેક ફિલ્મ પણ ઉતારી દેવામાં આવ્યા છે અને લાયસન્સ વિનાના સાધનોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે। આજરોજ 8/4/2024 સોમવારના ઇન્ડિયા ગઠબંધન વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડિયારની કોમ્યુનિટી હોલમાં આપ સાથે પરિચય બેઠક યોજાઈ। આપ સંયુક્ત રીતે જસપાલસિંહ પડિયારને સહયોગ આપી જંગી બહુમતીથી જીતાડશે। ચૂંટણીલક્ષી રણનીતિ અંગે બેઠકમાં ચર્ચા। શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, પ્રભારી ચંદ્રકાંત શ્રીવાસ્તવ, આપના પ્રમુખ અશોક ઓઝા, વીરેન રામી સહિત કોંગ્રેસ આપના કાર્યકરો હાજર રહ્યા હતા। કોંગ્રેસના લોકસભાના પ્રભારી ચંદ્રકાંતભાઈ ભથ્થો પણ જ્યારે અહીંયા પધાર્યા હોય ત્યારે એમને પણ જોરદાર તાળીઓના ગગડાટથી આપણે વધાવી દીધું છે। સાથે જ કોંગ્રેસના એવા યુવા સાહસી જેને કહી શકાય એવા ઋત્વિજભાઈ જોશી પ્રમુખ અહીંયા પધાર્યા છે ત્યારે એમનું પણ અહીંયા આ મંચ પર હાર્દિક સ્વાગત છે। દેશમાં ઇન્ડિયન એરલાઇન્સ મારફતે જે અમારું ગઠબંધન થયું છે તેમાં કોંગ્રેસના ફાળે બરોડાની સીટ આપવામાં આવી છે, જેના ઉમેદવાર છે જસપાલસિંહજી। અમે જ્યાં અમને સીટો મળી છે તે કોંગ્રેસ અમને ભરપૂર ટેકો આપી રહી છે અને અમે પણ આજે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ હવે અલગ નથી, બધા એકત્રિત થઈ અને ભાજપને જે ચીમકી આપવાની છે કે ભાજપને હરાવવાના છે તેના માટે અમે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક સાથે મળી અને બરોડાથી જસપાલસિંહને સાંસદ બનાવી અને ભાજપને સારી એવી ટક્કર આપીશું એવી બાંહેધરી આપી। પ્રચાર પ્રસારમાં જવા માટે થઈને અને લોકસભાનો પ્રચારનું રણનીતિ બનાવવા માટે થઈને આજે આમ આદમી પાર્ટીના લોકો સાથે પણ ઇન્ડિયા ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટી સાથેનું ગઠબંધન છે, તો એમને પણ મદદમાં લઈને જે પ્રચાર પ્રસારનો કાર્યક્રમ પ્રચાર કરવા જઈ રહ્યા છે તો એમને પણ જવાબદારીઓ સોંપીને આગળની રણનીતિ બને ને પ્રચાર પ્રસારની જવાબદારી વિધાનસભા વાઇઝ એમને પણ આપવામાં આવે એ રીતનું પદાધિકારીઓની અહીંયા એક મહત્વની બેઠક મળી છે। વડોદરાની બેઠક માટે ખાસ કરીને જે વડોદરા જિલ્લા અને શહેરના જે પદાધિકારીઓ છે આમ આદમી પાર્ટીના, અને એમાંથી વડોદરા જિલ્લામાં ભરૂચ જે લોકસભા બેઠક છે એનો પણ એક તાલુકો કરજણ આવે છે, તો ત્યાં અમે કોંગ્રેસ પાર્ટીના લોકો દ્વારા પણ ભરૂચમાં કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ એમની મિટિંગ અગાઉ કરવામાં આવી હતી અને ત્યાં ભરૂચ લોકસભાની જવાબદારી પણ કોંગ્રેસના કાર્યકરો પદાધિકારીઓ નિભાવી રહ્યા છે। તેવી જ રીતે વડોદરામાં પણ જવાબદારી આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા નિભાવવામાં આવે એટલા માટે થઈને આ બેઠકમાં ચર્ચા કરવા માટેની આ બેઠક મળી છે। આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા જે રીતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે કોંગ્રેસે જસપાલસિંહજીને ઉતાર્યા છે, ત્યારે જેમ દૂધની અંદર સાંકળ ભરી જાય એમ આજે આમ આદમી પાર્ટી એ કોંગ્રેસની અંદર ભળી
અને મીઠાશ પેદા કરવાની છે. કારણ કે આવનારા દિવસોની અંદર જે રીતે આ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી છે એને રોકવા માટે માત્ર ને માત્ર એક જ વિકલ્પ હતો, અને એની અંદર જ્યારે કોંગ્રેસે પ્રામાણિક, યુવા, નિષ્ઠાવાન જેવા કહી શકાય એક ક્ષત્રિય ઉમેદવારને જ્યારે ટિકિટ આપી છે, ત્યારે મને પાકો વિશ્વાસ છે કે વડોદરા શહેર અને જિલ્લાની જનતા જે છે લોકસભાના જે ઉમેદવારને પસંદ કર્યા છે એને ખોબે ખોબા ભરી મત આપી અને જીતાડશે. સાથે સાથે આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારી, કાર્યકર્તા પણ સૌ લોકો આ જસપાલસિંહને અમે ખુલ્લે આમ સપોર્ટ કરીએ છીએ અને જંગી બહુમતીથી જીતાડવા માટે પ્રયત્ન કરીશું. ડીસીપી ઝોન 4 પન્ના મોમાયાએ આપી માહિતી. એફએસએલ રિપોર્ટ. સમોસામાં ગૌમાંસ જ હોવાનો પુરવાર. પાણીગેટ દરવાજા પાસે ન્યૂ હુસેની સમોસા સેન્ટર નડિયાદવાડાના નામે ધમધમતી દુકાનમાં ચિકન મટનના નામે ગૌમાંસ ભરેલા સમોસાનું બેખોફ વેચાણ થતું હતું. નોનવેજના શોખીન હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાતા રોષ. ન્યૂ હુસેની સમોસા સેન્ટરના માલિક યુસુફ સહિત અન્યોની ધરપકડ કરવામાં આવી છે. ચીપવાડમાં હિન્દુ વસ્તી વચ્ચે ગૌમાંસના કબાબ સમોસા તૈયાર હોવાની માહિતી. હાલ ન્યૂ હુસેની સમોસા સેન્ટરને ખંભાતી તાળા લાગ્યા છે. સમોસામાં ગૌમાંસ જ હોવાનું એફએસએલ રિપોર્ટમાં પુરવાર થઈ ગયું છે. આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે. સમોસા માટે ગૌમાંસ મોકલાતા સપ્લાયરનું નામ પણ ખુલ્યું છે. એક બાતમી મળેલી હતી કે સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જે છીપવાડ છે એમાં એક મકાનની અંદર ગૌવંશમાં જે મીટ હોય છે એના સમોસા બનાવી અને આખા શહેરમાં સપ્લાય કરવામાં આવે છે. જે બાતમી આધારે તરત જ જોનપુર એલસીબીને સૂચના આપેલી અને ત્યારબાદ એ ટીમ ત્યાં પહોંચી અને ત્યાં રેડ કરતા ત્યાં અમને 113 કિલોગ્રામ ગૌવંશ મળેલું હતું, તેમજ 152 કિલોગ્રામ સમોસાનો માવો મળેલો હતો, તેમજ 61 કિલોગ્રામ સમોસા તૈયાર જે કાચા સમોસાઓ એ મળી આવેલા હતા. જે તાત્કાલિક એફએસએલને સ્થળ પર બોલાવી અને ચેક કરાવતા એફએસએલે એને ગૌવંશ હોવાનું પુષ્ટિ આપેલી. જેના આધારે સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલો હતો અને ગુનો દાખલ કર્યા બાદ મોહમ્મદ યુસુફ ફકીર મોહમ્મદ શેખ રહી ચાબુક સવાર તેમજ મોહમ્મદ નઈમ મોહમ્મદ યુસુફ શેખ રહી ચાબુક સવાર આ બે જે છે એના ઓનર છે એ લોકોને અટક કરવામાં આવેલા. સાથોસાથ ત્યાં જે 4 મજૂર કામ કરી રહ્યા હતા જેમાં છે મોહમ્મદ હનીફ ગનીભાઈ ગઠિયારા જે રહે નડિયાદ, દિલાવર ખાન ઇસ્માઇલ પઠાણ રહે કાલસર ઠાસરા જિલ્લો ખેડા, મોઇન મહેબુશા હલાલ હાલ રહે નડિયાદ, તેમજ મોબિન યુસુફ શેખ તે પણ રહે કપડવંશ. આટલા લોકોને ત્યાંથી અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી હતી. સ્થળ ઉપરથી અમે લોકોએ જે કાચો માવાનો સામાન, જે ગૌવંશનો માંસ અને જેને કબજે કરેલું હતું તે તમામ ગુનાના કામે કબજે કર્યું છે. આ સાથે સાથે મોટા થાળ, ક્રશર મશીન અને બાઉલ અને જે સામગ્રી બનાવવા માટે ઉપયોગ થાય છે તમામ સામગ્રી પણ કબજે કરવામાં આવેલી હતી. આ લોકોના કોર્ટમાં રજૂ કર્યા બાદ 3 દિવસના રિમાન્ડ માંગવામાં આવેલા, જે અનુસંધાને નામદાર કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા હતા અને રિમાન્ડ દરમિયાન આરોપીની પૂછપરછમાં અમને એક વધુ આરોપી જેની પાસેથી આ ગૌવંશ એમણે લીધેલું હતું એનું નામ ખૂટા અને તપાસમાં એની પુષ્ટિ મળતા અમે લોકોએ આરોપી ઇમરાન ઉર્ફે દાહોદી યુસુફ કુરેશી રહે ભાલેજ ઉમરેઠને અટક કરવામાં આવેલા છે અને હાલ પણ તે અત્યારે કસ્ટડી હેઠળ છે અને એની પૂછપરછ ચાલુ છે, હાલમાં તપાસ ચાલુ છે. આ જે મોહમ્મદ યુસુફ ફકીર મોહમ્મદ શેખ છે એના પોતાના મકાનમાં જ આ રીતે સમોસા તૈયાર કરીને આખા સિટીમાં સપ્લાય કરતા હતા. એની પાસે ગુમાસ્તા ધારાનું કે કોઈ પણ લાયસન્સ નથી, એ લાયસન્સ વગર ત્યાં તૈયાર કરતા હતા અને આખા સિટીમાં આનું સપ્લાય કરતા હતા. ઇમરાન ઉર્ફે દાહોદી યુસુફભાઈ કુરેશી રહી કુરેશીવાડ ભાલેજ ઉમરેઠ સપ્લાય છે. કેટલા સમયથી એ હાલમાં તપાસ ચાલુ છે અમારી, પરંતુ જ્યારે આનો અટક કર્યા મોહમ્મદ યુસુફ ફકીર મોહમ્મદને તો એના ફાધર પણ સમોસા બનાવીને જ વેચતા હતા અને આ પોતે પણ આ ધંધો કરે છે અને દીકરો પણ આ ધંધો કરે છે, એટલે ઘણા સમયથી કરતા હશે એવું માની શકાય. અહીંયા કાચા સમોસા ઘણી બધી જગ્યાએ લોકો વેચતા હતા અને એક કાચા સમોસા પછી બધા ગ્રાહકો એમના પાસેથી ચડીને લેતા હતા. એ હાલ તપાસ ચાલુ છે. ગૌવંશ છે એ તો એ પોતાને જે મોહમ્મદ યુસુફ ફકીર છે અને મોહમ્મદ નઈમ છે એ બંનેને તો ખબર જ હતી કે ગૌવંશ છે અને જે પ્રતિબંધિત છે જેનો ઉપયોગ નથી કરવાનો, છતાં પણ એ લોકોએ આ પ્રોફિટ લેવાના ઈરાદાથી આનો ઉપયોગ કરી અને ગુનાનો ભંગ કરેલો છે. જે અનુસંધાને સિટી પોલીસ સ્ટેશનમાં ગુજરાત
તો પશુ સંરક્ષણ અધિનિયમ 2017ની કલમ 8, 2, 4 અને 10 મુજબ ગુનો દાખલ કરેલો છે. જય માતાજી. ટિકિટ કાપો, ટિકિટ કાપો, રૂપાલાની ટિકિટ કાપો, ટિકિટ કાપો, ટિકિટ કાપો, રૂપાલાની ટિકિટ કાપો. भाजपा तुझसे बैर नहीं, रूपाला तेरी खैर नहीं, कमल का फूल हमारी भूल, कमल का फूल हमारी भूल. સમગ્ર રાજ્યમાં હાલ ભાજપના રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિરોધ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા જાહેર કાર્યક્રમમાં સમાજ વિરોધી ટિપ્પણી કર્યા બાદ સમાજ આકરા પાણીએ છે. તેવામાં વડોદરાના સાવલી બાદ હવે ડભોઈના સાઠોદ ગામે પણ ભાજપ કાર્યકરો ઉપર પ્રવેશબંધીના બેનરો લાગ્યા છે. આગેવાનો જેસીબી ઉપર ચડી મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર બેનર લગાવવામાં આવ્યા. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી. પરસોત્તમ રૂપાલાને ભાજપ દ્વારા રાજકોટ ખાતે લોકસભાની ટિકિટ આપી છે, ત્યારે ટિકિટ મળ્યા બાદ જાહેર સભામાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરવામાં આવી છે. ત્યારે ક્ષત્રિય સમાજના ગામો અને વિસ્તારોમાં બેનરો લગાવી ટિકિટ રદ કરવા અને ભાજપ કાર્યકરોની ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ છે ના બેનરો લગાવ્યા છે. જે રેલો હવે ડભોઈ ખાતે પણ પહોંચ્યો છે અને ડભોઈમાં મોડી સાંજે સાઠોદ ગામે પણ બેનરો લાગ્યા છે. જેસીબી ઉપર ચડી મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર બેનર લગાવવામાં આવ્યા છે અને આ વિરોધમાં ગામના વિવિધ સમાજના લોકોએ પણ સમર્થન આપ્યું હતું. રાજકોટનો ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા જે ક્ષત્રિય સમાજને ઠેસ પહોંચે એવી વાણી વિલાસ કર્યો છે, ત્યારે સાઠોદનો રાજપૂત સમાજ એમના વિરુદ્ધ સખત શબ્દોમાં એમના નિવેદનને વખોડે છે. અને આજરોજ અમે અમારા સમાજ તથા સાઠોદના સર્વ સમાજ ભેગા મળીને આજે સાઠોદના સ્ટેન્ડ ઉપર રૂપાલાનો બાયકોટનું એક સરસ પોસ્ટર મૂકવામાં આવ્યું છે. જો અમને વહેલી તકે ન્યાય નહીં મળે તો ગામે ગામ આ રીતે એમના પોસ્ટરો લાગશે અને એમના વિરુદ્ધ અમે મોટા પાયે પ્રચાર કરીને એમના વિરુદ્ધ મત નખાવીશું. ભાજપ સરકારે જ્યારે વિકાસની વાતો કરે છે અને સબકા સાથ સબકા વિકાસ, ત્યારે રૂપાલાને એટલે કેન્દ્રમાં રાખીને આખા ગુજરાતના રાજપૂત સમાજ જ્યારે રોડ અને રસ્તા પર આવે છે ત્યારે એને કેમ ન્યાય નથી મળતો? અને બીજી વાત, એ નારી સુરક્ષાની અને નારી સન્માનની વાતો કરે છે, ત્યારે નારી વિશે અભદ્ર ટિપ્પણી કરનાર રૂપાલાને કેમ સજા થતી નથી? આ એક અમારો મોટો પ્રશ્ન છે. અને આજ અમારા વહેલી તકે જો અમને ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. અત્યાર સુધી અમારો જે માગણી હતી તે બિલકુલ શિસ્તમાં, અમે ક્યાંય કોઈ જગ્યાએ કોઈ સમાજ વિરુદ્ધ કે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર નથી કર્યા, પણ સરકાર અમને મજબૂર કરે છે. અને આ અમને જો વહેલી તકે ન્યાય નહીં મળે અને જો આની પાછળ કંઈક મોટા કાર્યવાહી કરવામાં આવશે તો એની પાછળ સંપૂર્ણ જવાબદાર સરકાર હશે. અમને વહેલી તકે ન્યાય જોઈએ. અમારી એક જ માગણી છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ અને રૂપાલાની ટિકિટ જ્યાં સુધી રદ નહીં થાય ત્યાં સુધી અમારો સમાજ શાંતિથી બેસશે નહીં. અમે એના માટે પૂરી રીતે માઇક્રો પ્લાનિંગ સાથે આગળ વધીશું અને સરકારને મોટું નુકસાન કરીશું. સાથે સાથે આ એકલી ઇલેક્શન નથી, આગળ આવનારી તમામ ઇલેક્શનો ગ્રામ્ય લેવલથી માંડીને ઉચ્ચ કક્ષાના જે ચૂંટણી આવે છે એમાં અમે સંપૂર્ણપણે ભાજપનો બહિષ્કાર કરીશું. અમને ન્યાય જોઈએ. અમારી એક જ માગણી છે કે રૂપાલાનો ટિકિટને રદ થવી જોઈએ. બસ એક જ માગ છે અમારી, રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર બીબીએન ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.